વડોદરા મનપાના સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થયા। વધુ એક સમાચાર વડોદરાથી, જ્યાં સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થયા। સમાચાર વડોદરાથી, જ્યાં શહેરની જીવાદોરી વિશ્વામિત્રીને દૂષિત કરાઈ રહી છે। વિશ્વામિત્રીમાં અનેક જગ્યાએથી ગંદુ પાણી છોડવામાં આવે છે। એનજીટી તેમજ પોલ્યુશન બોર્ડ દ્વારા મનપાને વારંવાર નોટિસ ફટકારવામાં આવી। શહેરના નાગરિકોને ગંદકી ફેલાવવા બદલ દંડ પણ ફટકારાય છે। બીજી તરફ વડોદરા મનપા સ્વયં ગંદકી ફેલાવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાના બેરા સત્તાધીશોના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ટકોરની સ્વચ્છતાની વાત માન્ય નથી। ભારત સરકાર કે ગુજરાત સરકાર સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે, પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો માટે કામ કરનારા સત્તાધીશો આજે પણ વિશ્વામિત્રીને ગંદી કરી રહ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ કારેલીબાગ ઈએમઈ સર્કલ થી ઉડા તરફ જતો રસ્તાનું દ્રશ્ય છે। ગઈકાલે જ મુખ્યમંત્રી વિશ્વામિત્રી ને જે ઊંડી અને પહોળી કરવામાં આવી રહી છે તેનું કામનું નિરીક્ષણ કરવા આવેલા, એની આગળ જ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ વિશ્વામિત્રીમાં આજે પણ ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે અને મડ બાજી ગયેલો છે। આપ જોઈ શકો છો વિશ્વામિત્રીને અવરોધરૂપ મડ અને ગંદો કચરો છે। આપણી સાથે આ બાબતે વાત કરવા એડવોકેટ વિશ્વામિત્રી બચાવ સમિતિના સભ્ય શૈલેષ અમીન છે, એમને પૂછીશું શું કહો છો? ભ્રષ્ટ સત્તાધીશો બેરા કારણે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીની ટકોર નથી સંભળાતી અને એનજીટીના કાયદાનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આ મુખ્યમંત્રી હોય કે વડોદરાના શાસનવાળા હોય, કોર્પોરેશન હોય કે કલેક્ટર હોય, માત્ર મેકઅપ કરીને રૂપાળું દેખાડવા માટે લોકોને, પ્રજાને મૂર્ખ સમજે છે કે વડોદરાની પ્રજા મૂર્ખ છે, ખાલી ખોદી અને ખાડા બતાવી દઈશું અને માટીના ઢગલા બતાવી દઈશું એ 1250 કરોડ ચાવ કરી જઈશું। કોના પૈસા છે? તો પ્રજાના ટેક્સના પૈસા છે। તો આ સુપરફિશિયલ કામ થઈ રહ્યું છે, આ મેકઅપનું કામ થઈ રહેલું છે। મૂળ કામ આ વિશ્વામિત્રી નદીમાં આ ગટરના પાણી, આ એરપોર્ટની આગળથી આવતું પાણી, જે આ બ્રિજ છે જે પેલો અમિતનગરનો, એની આગળથી પમ્પિંગ કરીને આ વરસાદી કાંસમાં નાખી ને વરસાદી કાંસને સીધી આ ગટરનું પાણી વિશ્વામિત્રીમાં નાખ્યું। જીપીસીબીમાં અમે ફરિયાદ આપેલી હતી ને સેમ્પલ લેવાયેલા હતા, એમાં સેમ્પલમાં સેવેજ વોટર એટલે ગટરનું પાણી આ વિશ્વામિત્રીમાં છે એવા પુરાવા પણ મળેલા છે અને સિટી એન્જિનિયરને નોટિસ પણ ભૂતકાળમાં આપેલી છે। પરંતુ આ કોઈ નથી, એનજીટીને પૂછતા નથી, હાઈકોર્ટને પૂછતા નથી, પર્યાવરણને પૂછતા, પોતે જ પોતાના નિયમો, પોતે જ પોતાનો કાયદો અને પોતે જ એનો અમલ કરનાર। કારણ કે એક તરફી લોકોના મતોથી ચૂંટાતી આ સરકાર છે। વિશ્વામિત્રી નદીમાંથી પૂર આવ્યું અને પૂર આવીને વડોદરાના પોણા ભાગનું વડોદરા 3 દિવસ સુધી ડૂબેલું રહ્યું, તો લોકો જે એનાથી ત્રાહિમામ થઈ ગયા હતા, લોકોને છેતરવા માટે 1200 કરોડ આ જ લોકોના ખિસ્સામાંથી કાઢીને પાછા નાખ્યા અને અહીં આગળ એને ચાવ કરી જવાનો। 1200 કરોડમાંથી 400-500 કરોડ ખાઈ જવાની યોજના બનાવી અને માત્ર બ્રિજોની આજુબાજુ જ્યાં લોકો જોઈ શકે ત્યાં આગળ જ આ સાફ સફાઈ કરી કે માટીના પાળા બનાવ્યા। આ માટીના પાળા તો ધસી પડે એવા છે। એનજીટીના નિયમ છે કે જ્યારે માટીને એક્સકેવેશન કરીને મેઇન રોડથી સિટીની અંદરથી લઈ જવાનું હોય તો એને સ્પ્રિંકલરથી પાણી છાંટવું જોઈએ, તે પાણી પણ છાંટતા નથી અને આખા શહેરમાં માટી ઉડાડે છે, રોડ પર ઉડાડે છે અને આ વિશ્વામિત્રી નદીનું બિલકુલ નિકંદર વાળી નાખ્યું છે અને આ બિલકુલ ફ્લોપ શો કર્યો છે। 1200 કરોડનું પાણી થઈ ગયું છે। એટલે કહી શકાય કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ હોય, મહાનગરપાલિકાને નોટિસ આપે છે। નાગરિકો મચ્છરના ઉપદ્રવથી રોગનો ભોગ બની રહ્યા છે, પરંતુ સ્માર્ટ સત્તાધીશો માત્ર ને માત્ર ટેન્ડર કોન્ટ્રાક્ટરોને પધરાવવામાં જ રસ દાખવી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।